વાહ ભાઈ વાહ, બેટર રેડી થઈ ગયું છે. હાઈલાઈટ કરી દેશું. હારું ભાવતું તો બેન ના મમ્મી ક્યાં છે? આવું છે કામકાજ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આ બાજુ સરસ મજાનો રસ નીકળી રહ્યો છે. મમ્મી, હવે કેટલો રસ રહ્યો છે? આપ સીઝનનો છેલ્લો પણ વરસાદ નથી આવતો. એવું છે, હવે પૂરું થઈ ગયું છે ને? થઈ ગયું છે પણ હજી કેરી એક મન છે હજી. ઓકે, ગુડ મોર્નિંગ. વરસાદ આવી જાય એવું લાગે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય વિશ્વજી, શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો આજે કેરીનો રસ ખાવા માટે. મારા ખ્યાલ પ્રમાણે રસ કરતા તો એનું છાયલું ને એવું વધારે નીકળે છે. કસરું જાજુ નીકળે ને રસમાં ઓછું હોય અંદર. એને માણસની અંદર દુર્ગુણો બહુ ઝાઝા ભરેલા હોય. હા. સદગુણ એક જ હોય પણ એ એક સદગુણનો ઉપયોગ કરે ને તો માણસનું જીવન સફળ થઈ જાય. તો હવે આપણે રસના ડબલા ક્યારે ભરવાના છે? એ નથી ભરવા, નહીં. નથી ભરવાના. તાજે તાજું ખાઈ લેવાનું, સ્ટોરેજ નહીં કરવાનું. ઓકે, એવું કરવું છે. શરીરનું તો શરીર ખરાબ થઈ જાય. ઓકે, એવું કરવું છે અમને. તાજું ખાવાનું ગમે એ. ગાઈસ છે ને, થોડાક જ દિવસોમાં મસ્ત મજાનું એક સરપ્રાઈઝ આવવાનું છે. કેમ મમ્મી? એની માટે અમે છે ને પેલા મહિનો 15-20 દિવસ થઈ ગઈ ચર્ચા કરી એની માટે. હજી અમે બ્લોગમાં નથી કીધું એનું, અને ઈ કહેશું પણ થોડાક સમય પછી. તમને અમે આપીશું બહુ મોટામાં મોટી સરપ્રાઈઝ. યસ, એની માટે પ્લાનિંગ થઈ રહ્યું છે. તમને છે ને થોડાક જ દિવસોમાં તે ખ્યાલ આવી જશે. અને મમ્મી અત્યારે જવાના છે ક્યાં? બાપુજીના ઘરે. કેમ ત્યાં? પિનલ ભાભી માટે ગુંદર પાક બનાવવા. ઓકે, ચાલો તો હવે નાસ્તો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. આ વખતે શું બનાવ્યું છે તમે? ભાખરી, ભાખરી ના કેરીની ખીર ખાવાની મજા જ આવે. ક્યાં? ઈ આથણું એવું છે ને, એવી વસ્તુ છે ને, ગમે એની હારે ખાવ ને એટલે મજા જ આવે. ઈ પણ અત્યારે જ મજા આવે, પછી નો મજા આવે. અત્યારે આ સીઝન છે અથાણા ખાવાની. હા, પછી વરસાદ પડશે ને પછી નહીં મજા આવે. જેની ઘરે પહેલા જાય તો બધા કેટલા મોટા મોટા જીલા મણ કેરીના અથાણા કરતા. હવે તો આપણે કેટલું કરીએ? 2 કિલાનું કરીએ, એટલું જ કરીએ. જેની ઘરે જમવા જઈએ ને એની ઘરે છે ને આ કેરીનું અથાણું હોય જ, તે ફિક્સ જ હોય. ક્યાં હોય જ. કેમ કે કાઠિયાવાડિયા કેરી અથાણું ખાય જ, તે મજા આવી જાય. બધા અથાણા હાલે, એવું નહીં કે આ અથાણા નો હાલે, બધા અથાણા હાલે. બહુ મજા આવે ખાવાની. કેરી છે તો મજા આવે ને ખાવાની. કાઈ નહીં, સારું, ચાલો તો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ, અત્યારે છે ને મોટા પપ્પાને ઘરે પહોંચી ગયો છું. ના બધા જોવો કે બનાવે છે, શું બનાવે છે આપણે જોઈએ અંદર. હા યોગેશ્વર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો, પૂરો થઈ ગયો તો બની જાવ. આ દવા અને આ બાજુ જાઓ, મમ્મી મસ્ત મજાનું શું બનાવો? ગુંદર પાક. વાહ ભાઈ વાહ, સરસ મજાનો. તમને ભાવે કે ન ભાવે? ઓછો ભાવે. મોડું મોડું હું ખાવ? તીખું તમ તો ખાવ. હા, મોઢું થોડુંક ખાઈ ને ગળું થઈ જાય. ઢોસાવાળા અહીંયા બેઠા છે જો. ઢોસા વાળા ભાઈ ને શરદી થઈ ગઈ એવું લાગ્યું મને. એવું છે. ચા પાપડી. જો એક રીલ્સ બતાવું મસ્ત મેં જોઈ છે. એવું બનાવવું છે. ટ્રાય કરો. ચાલો હું બતાવું ગાઈસ, તમને પણ બતાવું રીલ્સ. તો ગાઈસ જો હું આ રીલ્સ કહેતો તો જો મમ્મીને, મમ્મી આ જો આ રીતે ફરીથી બતાવું. ઉભા રહ્યો, જો બટેકાનો મસાલો, પછી આમ કરીને, પછી આ રીતે આમ કરી નાખવાની, ડિઝાઇન પાડી દેવાની, પછી આમ હળી મૂકીને આમ જો આ રીતે. હા, પછી તેલમાં તળવાનું એને. એટલે આ બધું નો ઝાઝુ નો બનાવતો, થોડુંક ખાલી ટેસ્ટ કરવા હાટું એમ. ટેસ્ટ કરવાની પછી બને પછી બધાનું બને. એમાં એવું છે તેલ એવું થાય કેમ? તેલ મુકાય ત્યારે પછી બધાનું જ બને. થોડા ખાટું તેલ ન મુકાય. કાંઈ નહીં, પણ આલુ પર એવું લાગે તો પૂછી જુઓ શું બનાવવું સાંજે. આપણે એવું લાગશે તો બીજી વાર બનાવશું, બીજું ખાવું હોય તો બધાને. ઓકે, એને મધ ખવડાવ્યો છે, વારે પડી ગઈ. પેલા ખાતી. પેલા નથી ના પડતી હતી. છટકો લાગ્યો રે બેન ને, છટકો. હે? એને પેલા દવા લાગતી હતી. હા. દવા પાઈ છે. ચોકેટ છે તાર ચાખવાનું પેલા બધું. અગાઉ ના પાડી દે. હા. આમ જ કરતી હતી. આ ગોળ ખવડાવશે ને એકવાર. હમણાં તો જો માગશે. એકવાર બટા ગોળ ગોળ. તો ને મારી ઘોડે કોઈ નોડી ના પડે પછી બધું. એ ખાવું છે. ચોકેટ. એ લઈ લે. એ હું મદદ આવું છે કામકાજ. છોકરાને ખબર ન હોય, એને એમ લાગે દવા પીવડાવે છે. હા, બા પાસે રહ્યો જ નહીં. મેં કેટલી પહોલાવી, બાઈ કેટલી પહોલાવી. પછી હું મૂકી ગયો એને અહીંયા. હા, ડોગી બતાવ્યું. ક્યાં તું ડોગી? આ બાજુ મસ્ત ગુંદર તળાઈ ગયો છે. ગાઈસ જો આ બાજુ મસ્ત મજાનું હવે હું મૂક્યું છે.
માવો ઓકે. અને જો આ બાજુ ગોળ રેડી થઈ ગયો છે અને આ બાજુ ગુંદ જો તળાઈ ગયો તો ને તે હવે મિક્સ કરી દીધો છે બદામની શીણ સાથે. જો બાય મસ્ત મજાનો. અને છે ને રાધુબેન સામે સૂતા છે. રાધુબેનના માટે યસ આ એની માટે બનાવે છે. અને રાધુબેનના મમ્મી ક્યાં છે? રાધુબેનના મમ્મી નાય છે. ઓકે ચાલો તો મજો ગોળ નાખી દીધો છે હવે. વાહ. તો ગાય જો આ બાજુ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે ગુંદર પાક. હવે છે ને એને ઢેફલા પાડવાના છે. પણ આ ચોકીમાં હમાઈ ગયું સારું કહેવાય. ચોકી ગમે એવું હોય તો ચોકી હોય જેમ કે એની આમાં જાડા પતલું ઢેફલું પડે. ધાર હોય ને ધાર જાડી હા. આવે એટલે એટલું જાડું કરવું હોય ને તોય થાય. હજી તો આ બેસી જાય તોય ઉપરની જગ્યા વધે. નો વધે. હમણાં સપના જો વજન દઈ દે. સ્ટ્રોંગ થઈ ગઈ છે હવે. જેઠાણીની હોડ કરી ને એમાં હા તો ગાય આ બાજુ જો ઢેફલા પડવા મળ્યા છે. ઈ તે પીઝા કટરથી દેશી પીઝા. દેશી પીઝા. એકવાર ખાવ એટલે બીજી વાર માંગશો. હા. ગાઈસ અત્યારે છે ને હું લાડુ ટેસ્ટ કરીએ છે. લાડુ પેલા તારી વારી પેલા તારી વારી. મારી ચાક તો ખરા મીઠું મીઠું છે. અરે મીઠું મીઠું છે. હાલ હાલ બસ ટાટા જાવ હાલ હાલ. આને આમાં કાઢ ગરમ જો ગઈ. ખાઈ લો. ખો. લાવો જરીક હું ટેસ્ટ કરી લઉં. એટલું જો તો એને ખાધું એ એટલું જ. ખાન દાદુ અત્યારના જમાનાના લોકોને આવું સારું ભાવતું જ નથી healthy. આપી જા કરતા દુકાન પર ગણો, આ પીઝાનો સ્વાદ તો આવ્યો તો ને. હમણાં બે ઢેફલા ખાઈને બતાવું છે. ખાઈ જાઓ, આખી ચોકી ખાઈ જાઓ. લે હાલો શરૂઆત એક ઢેફલાથી થાય. તમને એક આ મમ્મી લાડુ ને ખવડાવો ને લાડુ. લાડુ નાપો તો. જેને cutting કરવું છે. અચ્છા એવું છે. નહીં બધું કામ હારવાર કરવું હોય જો તો ખવડાવ તે ખાવ. તો તમારે બહુ સારું પડશે. ઈ મોટી થઈ જાય ને થોડીક એટલે. તો ગાઈસ હવે ઉંદર પાક બની ગયો છે મસ્ત મજાનો. અને ત્યારે ઘરે પહોંચી ગયા ને બપોરે જમવામાં મમ્મી આજે રસ રોટલી પૂટડી દાળ ચાલો ભાઈ આ તો રેગ્યુલર ખોરાક છે આપણો. હમણાં રોજ ફરાળી ચેવડો છો જા- 3 દિવસ રાસે ઓકે આપણે ઉપવાસ કરે છે મોળું રહી મોળું ખાવાનું તો આ મોડું હોય. મોળું એટલે ગળ્યું ખાવાનું પણ તીખું ને એવું નહીં ખાવાનું 5 દિવસ એને કે જીવનમાં વ્રત હોય ને તો ગમે ત્યારે મોળું ખાવું પડે ને તો તોય હાલે. તો હાલે એટલે જ પેલું ખબર હમણાં ઉપડ્યું તું હતું ને કે જ્યારે ઓલા બે જાય ને અંદર રૂમમાં તે પૂછે કે તમે પછી દેહમાં જવું પડે તો તમે કામ કરી શકશો એમ કે પોદળાને ઉસકાઈ શકશો. કે ને કે સ્ત્રીએ બધું કર્યું હોય ને તો એને ઓલું ન લાગે કામમાં એમ બધું કરવું પડે એમ કામ એને ત્યારે અઘરું ન લાગે ને હા, અઘરું. સિટીની છોકરી હોય હવે એને દેશમાં જઈને એમ કીધું હોય છાણ ઉપાડી જાય તો એ ઉપાડે ક્યારેક કર્યું હોય ને તો ખ્યાલ આવે એમ. અને હમણાં મસ્ત મજાના ઠંડા પવન ઉડે છે. હવે વરસાદ ધીરે ધીરે આવે છે મમ્મી. ઉડી ગયો છે હવે વરસાદ કે છે ગોવા પૂજે પણ ગોવાથી આવતો નથી બહુ મજા આવી ગઈ લાગે છે ગોવામાં ફરવાની મજા આવી ગઈ છે. એસી માં ને ઓલું બીજું શું આવે એસી જેવું ઓલું કુલર કુલર. ઈ બેમ કેવું સિસ્ટમ ખબર? એસી માં પાણી બહાર આવે અને કુલર માં પાણી નાખવું પડે. ઈ ન સમજાતું એ જાય છે ક્યાં? તો ગાઈસ ઓલી મેં હમણાં કુલર અને એસી વાળી વાત કરી ની છે ને પપ્પા મસ્ત મજાની વાત કરશે. જોક્સ બની ગયો છે. ચાલો વાળો ઈ નથી સમજાતું કે કુલરમાં ગમે એટલું પાણી નાખ્યું તો પાણી વયું જાય છે અને એસી માંથી પાણી આવે છે કે નાખતા ને તોય. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને મસ્ત મજાનું હજી આ બાજુ કાંઈ બન્યું નથી. એ હું આવી છું ભાઈ એવું છે. જો આ બાજુ મસ્ત દૂધ ગળાય છે ભાઈ. ભેંસનું કે ગાયનું કેનું છે? બગરી વેચનો ભેંસનું છે. ઓકે. અને આ બાજુ કઈક મસ્ત મજાનું બનવાનું છે. શું બનવાનું છે મમ્મી આજે? હે પપ્પા ગલગપ્પા. યસ રવાના ભાઈ આ ગલગપ્પાને ઘણા બધા નામથી ઓળખાય છે. 2-3 નામ છે મને એક જ નામ આવડે છે. બધા અલગ અલગ રીતે કી. ગાઈસ તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અને હવે રસોઈ બનાવવામાં હજી તો વાર લાગશે. જો ખીરું રવો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. હવે બધું કાચું નાખવાનું કોબી ગાજર તૈયાર થયું છે કોબી ગાજર કેપ્સિકમ મને ઈ ઓલું થાય છે એટલી ખુશ થાય છે ને એટલું ખુશ મન થાય છે ને કેમ કાલ સાંજે ઊંઘ નહોતી આવી મને. ઓલી સરપ્રાઈઝ આવવાની છે. એવું છે આ કેદી આવે કેદી હું તમને લોકોને બતાવું ને એની વાટ છે પડી. એવું કહેવાય કે વાટ જોઈને એટલી મીઠી લાગે. એવું કહેવાય ને કે કહેવત છે ને. ગમે એ વસ્તુ તમને ખાવાનું મન થાય ને એ પછી થોડાક દિવસ પછી મળે ને તો બહુ મીઠું લાગે હા. તાત્કાલિક મળી જાય ને એટલે એમાં સ્વાદ નો રહે મીઠાશ નો રહે. મઠ્ઠો ખાવો છે પણ મઠ્ઠો ઘરે બનાવીને ખાવો છે તો એમાં મીઠાશ રહે. કારણ કે જો દૂધવાળા ભાઈ દૂધ આપી જાય પછી એને ગરમ થાય પછી એમાં દહીં બને એનું પછી એને દહીંને કપડામાં કોટનના કપડામાં નાખીને એને બાંધી દેવાનું
4 થી 5 કલાક અને એ બધું પાણી નીકળી જાય પછી એને સાવણામાં સાળી નાખવાનું. સાવણામાં સાળ્યા પછી ખાંડ, કાજુ બદામ, દ્રાક્ષ બધો મસાલો ભેગો કરી અને ઈ પછી મઠ્ઠો ખાધો હોય બપોરે અને પૂરી હોય અને અરે કેરી વાહ. હોય અને પછી તમે ખાવ તો ઈ મઠ્ઠો મીઠો જ મીઠો લાગે. એ વસ્તુ કેવી છે કે તૈયાર મળે ને લોકોને તો એ એટલી મીઠાશ ન લાગે, પણ જો મહેનત કરીને જે બનાવ્યું હોય ને, જે વસ્તુ હોય ને, એ બહુ વધારે મીઠી લાગે. એટલે મહેનતના ફળ મીઠા હોય. આ એની જેવી સરપ્રાઈઝ છે કે થોડોક વેઇટ કરવો પડે એમ છે, પણ તમને છે ને રવિવારે લગભગ ખબર પડી જશે. હિન્ટ આપી દઈશ હું થોડીક રવિવારે, હાઇલાઇટ કરી દઈશું. હા, હાઇલાઇટ કરી દઈશું. પણ ફાઇનલ સરપ્રાઈઝ તો જ્યારે ઈ કરશું ને તઈ જ તમને કહેશું. કાંઈ નહીં, સારું ચાલો તો હવે બનાવો તમે રસોઈ ફટાફટ. પેલા દીવાબત્તી કરી લઉં. હા, પછી તો ગાઈઝ આ બાજુ ગલગપ્પાનું જો બધી કાચી સામગ્રી રેડી થઈ ગઈ છે. ગાજર છે, કોબી છે, કાંદા છે, કેપ્સિકમ છે અને આ આદુ મરચી. આદુ મરચી. ઓકે, અને આ ધાણા છે અને અને રવો પલાળેલો. રવો 2 છે. કલાક પહેલા પલાળી દીધો છો. ચાલો તો હવે બધું નોર્મલ સોડા નાખશું હા. અને મીઠું સ્વાદ પ્રમાણે નાખશું. તો બધું જો મસાલો રેડી થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ખાલી હવે બનવાની જ વાર છે. તો ગાઈઝ આ બાજુ જો મસ્ત મજાનું બેટર રેડી થઈ ગયું છે. મમ્મી આમાં શું શું નાખ્યું હવે એ કહી દો એકવાર. કાંદા, કોબી, કેપ્સિકમ અને ગાજર અને સાથે આદુ મરચી. અને આ છે ને બધું મિક્સ કરીને વઘારી નાખ્યું છે અમે, બરાબર, તેલમાં. અને પછી આમાં ખાવાના સોડા અને મીઠું નાખ્યું છે. મીઠું નાખી. તો ગાઈસ આ બાજુ જો મસ્ત મજાના ગલગપ્પા રેડી થવા મળ્યા છે. જો વાહ, મસ્ત મજાનું કરી દીધું છે. વાહ મમ્મી વાહ, રેડી હો. કાચની ડીશ આવે પણ ડીશ આપણે નથી આવી ને એટલે આપણે આમ આવી રીતે આમ ઢાળી પણ બાફવા પડે ને, સોફાઈ જાય ને એટલે મસ્ત. મસ્ત થઈ જાય. ઓકે, તો ગાઈસ આ બાજુ ગપગોટા રેડી થઈ ગયા છે મસ્ત મજાના. વાહ ભાઈ વાહ, ઓહો, વાહ મમ્મી જીતી ગયા. વાહ 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 ભાઈ વાહ, જોવો આમ જોવો ડીશ રેડી કરી છે. વાહ ભાઈ વાહ. ગરમ છે હો, ગરમ છે. ઘડીકમાં પછી હું ખાઈને બતાવું, ટેસ્ટ કરીને બતાવું કેવા બન્યા છે ને. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો. આખી રેસીપી ગલગપ્પાની તમને મળી જશે ઇન્સ્ટાગ્રામમાં, જનક ખોખા બ્લોગમાં. જો તમારે રેસીપી જોવી હોય ને તો મારા ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરી લેજો, એમાં ફૂલ રેસીપી મળી જવાની છે તમને. તો ગાઈસ જો મમ્મી હવે ટેસ્ટ કર. ગલગોટાનું ગલગોટા કરો. ખાવા માટે યસ, યમી યમી યમ્મી છે. લાવો તો હું પણ ટેસ્ટ કરી જોઉં થોડું. યમી યમી. વાહ, મસ્ત મજાના છે. ચાલો આપી દો જમવા માટે. તો ભાઈ આ બાજુ જોવો ભાઈ, સામેથી દનૈયું આવી ગયું છે ભાઈ. ધન ધના ધન. મમ્મી સમોસા આવ્યા જોવો, વાહ મસ્ત હો, મસ્ત. બિહારી સમોસે. બિહારી બન્યા. આમ જો મસ્ત છે ને. દુકાન એવા જ હોય. ઓકે ભાઈ, જો મસ્ત મજાના બની ગયા છે બિહારી સમોસા સાથે ગલગપ્પાની મોજ મોજે મોજ. મોજ છે. ચાલો તો મસ્ત મજાના છે ને ગપગોટા ખાઈ લઈએ. ગાઈસ મસ્ત મજાના ગપગોટા ખાઈ લીધા છે. તો મળીએ હવે નવી એનર્જી કે સાથ. તબ તક કે લીએ બાય બાય.